જ્યાં સુધી આપણી કુળદેવી હોય અને આપણા કુળમાં દ્વારકાધીશની પૂજા થતી હોય ત્યાં સુધી કોઈ દરગાહમાં દોરા ધાગા કરવા જવું નહીં. કારણ કે કોઈ પણ દરગાહોમાં જઈ આપણે દોરા ધાગા કરીએ આપણી અંધશ્રદ્ધા છે. આ શ્રદ્ધા નથી. ક્યાંય દોરા ધાગા કરવા અને કોઈના દોરા બાંધવાથી આપણું સારું થાય એવું કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી. એ માત્ર ને માત્ર અંધશ્રદ્ધા છે. પણ આપણા કુળમાં કુળદેવી પૂજાતી હોય, દ્વારકાનો નાથ પૂજાતો હોય તો પેલા અહીંયા જવું અને એની પ્રાર્થના કરવી કે પ્રભુ માં આપ અમારા કુળની રક્ષા કરો. તો ક્યાંય પણ આપણે દોરા ધાગા બાંધવા જવું પડશે નહીં. અને લાધાણી પરિવારને તો સરસ મજાનો નાળા છકી બાંધી છે ને. આ નાળા છડી 18,000 શ્લોકની છે. નાળા છડી તમારા હાથમાં બાંધી છે એ 335 અધ્યાયની છે. અને જે નાળા છડી તમારા હાથમાં બાંધી છે એ ભગવાનના દ્વાદશ સ્કંદ છે, શ્રીમદ ભાગવતના. આ એની વીંટળાયેલી છે બાપ. અને 18,000 શ્લોક થી વીંટાયેલી નાળા છડી મારું તમારું કોઈ વાળ વાકો ન કરી શકે બાપ. વાળ વાકો ન કરી. એટલે આવી અંધશ્રદ્ધામાં તમને કોઈ નાખે. રઘાપા સમજભાઈ, અમારે ઘણી વાર હું અહીંયાથી જાઉં ને એટલે કે અમારો છોકરો ખાતો નથી, એને ઝાડી દઉં ને. એટલે મેં ઝાડવું એટલે શું એમ તો કે મોર પીછ લઈને આમ કરવાનું. મેં આપણે ક્યાંક ઝાડવા જાય ને ઊંધું પડે એના કરતા આપણે ભાગવત વાંચી એ જ બરોબર છે. અંધશ્રદ્ધામાં ન પડવું, શ્રદ્ધામાં પડવું. તમે ચોટીલાનો ડુંગર ચડી અને માં ચામુંડા માતાના દર્શન કરવા જાઓ એ તમારી મારી શ્રદ્ધા છે. પણ આપણું છોકરું ખાતું ન હોય, આપણે કઈ કે આપણી ઉપર કોઈ મેલો પ્રયોગ કર્યો છે, કોઈ અમારું આ બાંધી લીધું અને તમે કોઈ દરગાહમાં જઈ અને ધાગા બંધાવો, દોરા બંધાવો, એ મારી તમારી અંધશ્રદ્ધા છે. ભગવાન કહે કે અંધશ્રદ્ધામાં ન પડવું. શ્રદ્ધા છે વિશ્વાસ, અને વિશ્વાસ છે એ શ્રદ્ધા. લાધાણી પરિવારના દ્વારે આવું આયોજન થાય, આ વિચારવા જેવી વાત છે. પણ તમારો આંતરનાદ ક્યાંક ને ક્યાંક દ્વારકાના નાથે સાંભળો અને દ્વારકાનો નાથ તમારો થઈ અને 7 દિવસ અહીંયા હાજરી આપી, એ મારી તમારી શ્રદ્ધા છે. વિશ્વાસ હોવો જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ. તમે ગાડી લઈને નીકળતા હોવ અને કોઈ પણ ધર્મનું ધર્મસ્થાન આડું આવે એને હાથ જોડો. હાથ જોડવામાં પાપ નથી. કોઈ પણ દેવનું મંદિર હોય, દરગાહ હોય, ગમે હાથ જોડવા. હાથ જોડવામાં આપણે તો 16,100 કન્યા ભૌમાસુરના ત્રાસમાં પીડાય છે. અને ભૌમાસુરનો એક અર્થ થાય બ્રહ્મણા. જે ઊંધે રસ્તે લઈ જાય, ઊંધે રવાડે ચડાવે એને કહેવાય ભૌમાસુર. અને 16,100 કન્યાઓએ પ્રાર્થના કરી. જામનગર જિલ્લાનું ભાણવડ ગામ, અત્યારે દેવભૂમિ દ્વારકા, ત્યાં ગોપનાથ ડુંગર છે અને ગોપેશ્વર મહાદેવ ત્યાં બિરાજમાન છે. ત્યાંથી ભગવાને એક કાકરી મારી અને ભૌમાસુરને એવું વરદાન હતું કે તારા કાનમાં જો કાકરી વાગશે ત્યારે તારું મૃત્યુ થશે. અને ડુંગર ઉપર ચડી પરમાત્મા એક કાકરી લઈ
અને જેવી ભૌમાસુરને મારી, ભૌમાસુરના કાનમાં આ કાકરી વાગી અને ત્યાં ને ત્યાં ભૌમાસુરનું મૃત્યુ થયું. એ જેથી કાકરી હતી તેથી બહુ નાની હતી, પણ દરરોજ તલભાર વધે. આજે એટલો મોટો પથ્થર થયો, એટલી મોટી શિલા થઈ. અને હજી ક્યારેક એ બાજુ જવાનું થાય તો આપ જજો ગોપનાથ, અને 16,000 કન્યાઓને ભગવાને મુક્ત કરી. તો પ્રભુને કહે કે પ્રભુ, અત્યાર સુધી અમે ભ્રમણામાં હતી, અત્યાર સુધી અમે બંધનમાં હતી, અત્યાર સુધી અમે દુઃખી હતી, અને હવે પ્રભુ અમને દુઃખમાંથી મુક્ત કરી, અમને આવી બધી ભ્રમણાઓમાંથી મુક્ત કરી, આવી બધી વિટંબણામાંથી અમને મુક્ત કરી. તો હવે અમારી ઈચ્છા છે કે અમારા લગ્ન તમારી સાથે થાય. ભગવાન કેવા લાગ્યા, છોડાવ્યા, કઈ ગુનો કર્યો? પણ પ્રભુએ 16,100 કન્યાઓની સાથે પાણી ગ્રહણ કર્યું છે. હવે આમ તમે જોવ તો કેટલા લગ્ન થયા ભગવાનના? 16,108 લગ્ન થયા. કથા બહુ સમજવા જેવી છે. ભગવાનના 16,108 લગ્ન થયા એ કોઈ સ્ત્રીઓની સાથે નથી થયા, પણ વેદની ઋચાઓની સાથે પરમાત્મા લગ્ન થયા. અને પોતાની ઇન્દ્રિયોની સાથે ભગવાને લગ્ન કર્યા છે. મેં કીધું ને કે ઇન્દ્રિયો કહે અને એ પ્રમાણે જીવાત્મા ચાલે, એ ઇન્દ્રિયોનો દાસ છે. અને ઇન્દ્રિયોને કહે અને જે પ્રમાણે ઇન્દ્રિયો ચાલે, એ ઇન્દ્રિયોનો માલિક પરમાત્મા શ્રી કૃષ્ણ છે. અને એટલે યોગેશ્વર કહેવાના. ગીતાજીનો સહેલો શ્લોક છે ને 18માં, યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર વિજયોર્ભુતિ ધ્રુવાંતિ મતિ. યોગેશ્વર હરેક ઇન્દ્રિયોની ઉપર વિજય મેળવો, હરેક ઇન્દ્રિયોને પોતાની કરી અને હરેક ઇન્દ્રિયોના માલિક થયા એટલે યોગેશ્વર કહેવાના.